આ અમિત બંઠિયા છે. તેઓ એફટીએ દેશોમાં નિકાસ કરતા કેમિકલ્સ એકમના માલિક છે. ઓમાનથી પહેલાં તેઓ યુએઈ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા એફટીએ દેશોમાં પોતાનું પિગમેન્ટ 2% એક્સપોર્ટ ડ્યુટીમાં મોકલી રહ્યા છે. દુનિયાના પ્લાન્ટ પર કેમિકલ્સની ઉપલબ્ધિ વધી ગઈ છે, કારણ કે પિગમેન્ટ અને કેમિકલ્સ એક્સપોર્ટ માટે ક્વોલિટી અને પ્લાન્ટને સ્ટેટ ઓફ ધી આર્ટ કેટેગરીમાં રાખવું આવશ્યક છે. આ કંપનીએ આના પર ખર્ચ કર્યો છે અને તેનો ફાયદો એક્સપોર્ટમાં વધારાના રૂપમાં મળી રહ્યો છે. એફટીએ આવવાથી અમારો ધંધો 30 થી 35% વધ્યો છે. એમાં અમને ક્વોલિટી કંટ્રોલ ઉપર બહુ પૈસો ખર્ચ્યા છે, બહુ ક્વોલિટી, કન્સિસ્ટન્સી, મશીનરી ઉપર, કેમ કે આપણે જે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ એમાં બહુ વધારે ક્વોલિટીની જરૂર હોય અને અમે લોકો ક્વોલિટી ઉપર આટલો વધુ ધ્યાન દીધો છે કે અમારો ધંધો વધી ગયો છે અને અમે સોચીએ છીએ કે અમારો ધંધો આ 30-35%થી 50% વધશે, કેમ કે આ 30-35%થી અમને ઓર 30% વધશે. ભારતમાં 45,000 નાની મોટી કેમિકલ્સ કંપનીઓ છે, જેમાં ગુજરાત મોખરે છે. એકલા ઓમાનમાં હાલ $28 બિલિયન કેમિકલ એક્સપોર્ટ થાય છે અને એફટીએ બાદ શૂન્ય ડ્યુટી લાગુ થવાથી એક્સપોર્ટ 5 વર્ષમાં બમણું થશે તેવી આશા છે. યુરોપિયન યુનિયનના દેશોમાં 12% ડ્યુટી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. આ એફટીએથી નાની કંપનીને માત્ર $10,000 ઓર્ડર પર સીધો 45,000નો ફાયદો થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં એફટીએ બાદ 5 વર્ષમાં એક્સપોર્ટ બમણું થઈ ગયું છે અને યુએઈમાં 4 વર્ષમાં કુલ એક્સપોર્ટ 40% વધી ગયું છે. હવે એમએસએમઈઝ માંગ કરી રહ્યા છે કે જો કાચા માલ પર જીએસટી ઘટાડવામાં આવે તો હજારો બીજી નાની કંપનીઓને લાભ થઈ શકે છે. ગવર્મેન્ટ પાસેથી એક જ અપેક્ષા છે અમને કે એમએસએમઈને ફંડ ફ્લો સારી રીતે રહે તો રો મટીરિયલ ઉપર જે અત્યારે જીએસટી 18% છે એ 5% થઈ જાય તો ખાસી હદ તક આપણી ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ છે એ ઇન્ડસ્ટ્રીને ઇઝી થઈ જશે અને ફિનિશ્ડ ગુડ્સ ઉપર આપણે 18% અમે લોકો આપીએ જ છીએ ગવર્મેન્ટને, તો ગવર્મેન્ટને આનાથી કોઈ જ નુકસાન નથી. એફટીએ બાદ PCPIR એટલે કે પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં 3.40 લાખ કરોડ રૂપિયાના નવા રોકાણો આવ્યા છે. સરકારે 3 પ્લગ એન્ડ પ્લે કેમિકલ પાર્કને પણ મંજૂરી આપી છે, જેનાથી નાની કંપનીઓ માટે પર્યાવરણીય મંજૂરીઓની ઝંઝટ દૂર થઈ શકે છે. આવી હજારો કેમિકલ કંપનીઓને એફટીએના કારણે બહુ મોટો લાભ થયો છે. જો કે ગુજરાતની અનેક નાની કેમિકલ કંપનીઓ જો ક્વોલિટી ઉપર વધારે ધ્યાન આપશે તો આ એક્સપોર્ટનો આંકડો આનાથી પણ મોટો થઈ શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ.